75 શબ્દ ઝડપ. રાજકોટ જિલ્લાના ત્રંબા નજીક આવેલ વડાલી ગામે ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર ઘટના બની હતી. આ ગામના રહેવાસી ભરત નાગજીભાઈ ઉંમર વર્ષ 32ની કરપીણ હત્યા કરવામાં આવી હતી. તેની જાણ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. હત્યા કયા કારણથી કરવામાં આવી અને કોણે હત્યા કરી તે વિશે કોઈને માલુમ પડેલ નહીં, પરંતુ આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મોબાઈલમાં સ્ટેટસ રાખવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. તે ઝઘડાના કારણે મરણ જનારના સગા અજય નામની વ્યક્તિએ આવેશમાં આવી જઈ મરણ જનાર ભરતને છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. ફકરો. રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. લોકોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોઈએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક વડાલી ગામે પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને મરણ જનાર ભરતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આજી ડેમ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી તપાસની દિશા નક્કી કરી હતી. ફકરો. આ કેસની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસની ટીમ દ્વારા મૃતકના પરિવારજનો તથા આસપાસના રહેવાસીઓની પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મરણ જનાર ભરત અને અજય વચ્ચે નાની મોટી બાબતોમાં બોલાચાલી થતી રહેતી હતી. ફકરો. પોલીસ તપાસ અધિકારીના જણાવ્યા મુજબ ભરત અને અજય બંને વચ્ચે કોઈ વાતને લઈને તકરાર થઈ હતી. તે તકરાર થવાનું કારણ મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતનું હતું. બંને વચ્ચે બોલાચાલી વધી ગઈ અને મામલો એટલો ગરમાયો હતો કે અજયે પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો અને ગુસ્સામાં આવી પોતાની પાસે રહેલી છરી કાઢીને ભરત પર હુમલો કરી ઉપરાઉપરી ઘા ચીંકી દીધા હતા. અચાનક હુમલો થતાં ભરતને બચાવ કરવાનો મોકો મળ્યો ન હતો. પરિણામે ગંભીર ઈજાઓ થવાના કારણે ભરતનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સામાન્ય બાબતમાં યુવાનની હત્યા થઈ જવાથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.